વડોદરામાં ડીજેને લઈને જૂથ અથડામણ સર્જાઈ છે। ડીજેના વાયરનું બોર્ડ પડી જતા ધીંગાણું સર્જાઈ ગયું તો રહેમતનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ જીવલેણ હથિયારો સાથે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો। એક બાળક સહિત 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે તો તમામ ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કથિત બાબા ગેંગના સાગરીતો સામે હુમલાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો અગાઉની તકરારની અદાવતમાં હુમલો કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। તલવાર જેવા હથિયારોથી હુમલો કરાયો તો રહેમતનગર વિસ્તારમાં હુમલા બાદ દહેશતનો માહોલ છે। કુંભારવાડા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે તો ઈદના બંદોબસ્ત વચ્ચે ગેંગનો આતંક જોવા મળ્યો છે। તો જૂથ અથડામણ સર્જાઈ હોવાની આ ઘટના સામે આવી છે અને વડોદરામાં ડીજેને લઈને જૂથ અથડામણ સર્જાઈ તો તલવાર જેવા હથિયારો વડે હુમલો પણ કરવામાં આવ્યો। ડીજેના જે વાયરનું બોર્ડ હતું તે પડી ગયું અને તેના કારણે આ અથડામણ સર્જાઈ હતી। હાઈટમાં હતું તે વાયર થોડો અડી ગયો ને તેનું બોર્ડ નીચે પડ્યું તો બોર્ડ મેં કીધું ભાઈ મેં ફિટ કરી આલું છું તો ટેન્શન ના લે તો એ તોય છતાં બી એનો બીજો જે માણસ છે ને રેહાન મને કે એનો ખર્ચો આપવો પડે મારું લેપટોપ તૂટી ગયું એ તૂટી ગયું ભાઈ લેપટોપ તારું કશું બી તારું કંઈ તૂટ્યું નથી હું ડીજે ચલાવું છું મને ખબર મેં જોયું ત્યાં સાહેબ ખાલી બોર્ડ તૂટેલું હતું ને એ લોકોએ બધું હાથે રહીને ફેંક્યું ને પછી કે અબ જોતા એવું કરી લે તું ડીજે કા ખર્ચાઈ જ દે 40,000નું લેપટોપ છે 50,000નું આ છે આ કીટ આટલાની છે ને એવું બધું કરીને ને રેહાન કરીને છે ને હાથાપાઈવાળો તલવાર ને બલવાર બધું ગાંજો ચરસ અફીમ બધું વેચે છે ને એ માણસ આખી ગેંગ આવીને હુમલો કર્યો એના પહેલા બી મારામારી કરી હતી। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, ડીજેનું બોર્ડ પડ્યું તેવી બાબતમાં તકરાર થઈ અને ત્યારબાદ અથડામણ સર્જાઈ ગઈ, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ થી જો ગઈકાલની વાત કરીએ તો ઈદનો તહેવાર હતો અને વડોદરા શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ એ તમામ દાવા જે છે તે પોકળ સાબિત થયા કારણ કે આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો જોઈને એક અંદાજો આવશે કે ગુનેગારોને પોલીસનું ગમે તેવું પેટ્રોલિંગ હોય કે પછી પોલીસની ગમે તેવી કાર્યવાહી હોય કોઈ પણ જાતનો ડર જે છે તે લાગતો નથી। આજે રહેમતનગર વિસ્તાર છે ત્યાં બે જૂથ વચ્ચે જે છે તે મારા હથિયારો વડે જે છે તે અથડામણ થઈ ગઈ હતી અને સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના જે છે તે રેકોર્ડ થઈ છે। જે કેટલાક તોફાની તત્વો છે કથિત બાબા ગેંગના સાગરીતો હોવાનું જે છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તેમના દ્વારા એક પરિવાર જે છે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને લગભગ 4 થી 5 લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા અને તાત્કાલિક તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા। જ્યારે આ ઘટના ઘટી ત્યારે શરૂઆતમાં બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો આખો ઉગ્ર બન્યો હતો અને જે તોફાનીઓ છે તેમાં એકાદ બે તોફાની એવા પણ જોવા મળ્યા કે તેમના દ્વારા જે મોટા પથ્થરો છે પથ્થરો વડે હુમલો કરવામાં આવે છે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવે છે ત્યારે સમગ્ર મામલે હવે પોલીસ જે છે તેમના દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ જે તોફાનીઓ છે કે જેઓ કથિત બાબા ગેંગ સાથેના જે સાગરીતો હોવાનું માહિતી મળી રહી છે તેમને ઝડપી પાડવાના ચક્રો જે છે તે ગતિમાન કર્યા છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પીઝા ખાવાના શોખીનો હવે સાવધાન રહેજો। રાજકોટમાં પીઝામાંથી નીકળી છે માખી। ડોમિનોઝ પીઝામાંથી માખી નીકળી હોવાની ઘટના સામે આવી છે। ગ્રાહકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। સેટેલાઇટ ચોકની પીઝા બ્રાન્ચની આ ઘટના સામે આવી છે। ગ્રાહકના આરોગ્ય સાથે ચેડાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે તો પીઝા ખાવાના જો શોખીન હો તો આ વિડીયો જોઈ લેજો કારણ કે પીઝામાંથી માખી નીકળી છે અને ડોમિનોઝના પીઝાની આ જે માખી છે તે નીકળી છે તે પ્રકારની ઘટના સામે આવી છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, ડોમિનોઝ પીઝામાંથી માખી નીકળી હોવાની ઘટના સામે આવી છે, શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસથી કોમલ, વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા ફૂડ વિભાગ દ્વારા છે તે સતત ચેકિંગ ડ્રાઈવ છે તે કરવામાં આવી રહી હોવાના દાવાઓ છે તે કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ રાજકોટ શહેરના સેટેલાઇટ ચોક પાસે આવેલા ડોમિનોઝ પીઝાના આઉટલેટમાંથી જે પીઝાની ખરીદી કરવામાં આવી હતી અને આ પીઝાની ખરીદી કરતા પીઝામાંથી માખી નીકળી હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર મામલે ગ્રાહક દ્વારા વિડીયો છે તે પણ હાલ અત્યારે વાયરલ કરવામાં આવ્યો છે તો સાથોસાથ ગ્રાહકોના આરોગ્ય સાથે કઈ રીતે ડોમિનોઝ પીઝાના જે આઉટલેટના જે સંચાલક છે કર્મચારીઓ છે તે કઈ રીતે ચેડા કરી રહ્યા હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। ત્યારે વાયરલ થયેલા વિડીયો મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। કોમલ, જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
સુરત ડિંડોલી નજીક અકસ્માતની ઘટના સામે આવી છે। નવાગામ પાસે કચરાનો ટેમ્પો પલટી મારી ગયો તો બ્રિજ ચડતી વખતે ટેમ્પો પલટી ગયો હતો। ઓવરલોડ કચરો ભરેલો હોવાથી ટેમ્પો પલટવાની શક્યતા સેવાઈ રહી છે તો ટેમ્પો પલટી જતા બ્રિજ ઉપર કચરો ફેલાઈ ગયો હતો। સ્થાનિકોએ તાત્કાલિક ટેમ્પો ચાલકને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા। સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સે એક જ દિવસે સોનાની દાણચોરીના 3 કેસ ઝડપ્યા છે। એઆઈયુએ કુલ 299.490 ગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા છે, જેની કિંમત ₹49.23 લાખથી વધુ નોંધાઈ છે। આબુધાબી તેમજ શારજા અને કુવૈતથી આવેલા 2 મહિલા મુસાફરો અને એક દંપતી પાસેથી સોનું મળી આવ્યું હતું તો મુસાફરોએ શરીર પર સોનું છુપાવી લાવ્યાનું સામે આવ્યું છે। કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાની હરણી પોલીસે ગોલ્ડન ચોકડી પાસે હંસ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી ₹5.98 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। મધ્યપ્રદેશથી વડોદરા લાવવામાં આવેલા દારૂ સાથે બસ સહિત કુલ ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તો પોલીસે ડ્રાઈવર અને કંડક્ટરની અટકાયત કરી છે। દારૂની હેરાફેરી માટે ટ્રાવેલ્સ બસના ઉપયોગથી રાજ્યની દારૂબંધીના અમલ સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે। તો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। લગભગ 5 લાખથી વધુનો જે દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ડ્રાઈવર અને કંડક્ટરની અટકાયત પણ કરવામાં આવી છે। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હંસ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ભરૂચના હાસોટ સ્થિત પંડવાઈ શુગર ફેક્ટરીની ચૂંટણીમાં મતદાન પહેલા જ સહકાર પેનલે મેદાન મારી લીધું છે। મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલના 16માંથી 14 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતા સમર્થકોમાં વિજય ઉત્સવનો માહોલ છવાયો છે તો ફટાકડા ફોડી અને વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી ઉજવણી કરવામાં આવી। હવે 5 સપ્ટેમ્બરે માત્ર 2 બેઠકો માટે મતદાન થશે। મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી શેરડીના સારા ભાવ આપવાની ખાતરી આપતા સહકારી રાજકારણમાં સહકાર પેનલનો દબદબો વધુ મજબૂત બન્યો છે। ખેડૂતના પ્રતિનિધિ તરીકે જયારે આમાં ઉભા હતા અને જયારે 16 પૈકી 14 બેઠકો બિનહરીફ થતી હોય અને 2 સીટ જાણી જોઈને કે સુગર ફેક્ટરીની આ ઇલેક્શન થવું જોઈએ અને એમણે વગર લેવા દેવા સંસ્થાની ઉપર લગભગ 30 થી 35 લાખનો બોજો જે થવાનો છે ઇલેક્શનનો ખર્ચ, એ આ 2 ભાઈઓ જે છે, એક અમારા હિલાવના યોગેશભાઈ, બીજા એક શેખ છે ઓલપાડના, આ બંને મિત્રોએ જાણી જોઈને સંસ્થાને ખારામાં નાખવાનું જયારે કામ કર્યું। અંકલેશ્વરના ગડખોલથી અંધાડા તરફના બિસ્માર માર્ગને લઈને રિક્ષા ચાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા 15 થી 20 દિવસથી રસ્તા અને સાઈડમાં ખાડાઓ યથાવત રહેતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। ખાસ કરીને રિક્ષા અને ટુ વ્હીલર ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તંત્ર દ્વારા ખાડાઓ ન પૂરાતા રિક્ષા ચાલકોએ ખાડામાં ઉતરી વિરોધ કરી તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી છે।